આપણે જોઈએ જ મોટા મોટા ધનપતિઓ, મોટા મોટા અભિનેતાઓ, મોટા મોટા અબજોપતિઓ, ધનપતિઓ, એના સમાચાર આવે છે કે ન પગલું ભરવાના પગલા ભરી બેસે છે, આત્મહત્યા, આ તે. આ શું દેખાડે છે? આ સમાજનું ચિત્ર મારીને તમારી સામે રાખે છે કે આપણી પાસે બધી રીતે સમૃદ્ધિ વધી છે, પણ જીવનમાંથી રસ ખોવાઈ ગયો છે. અને આપણા શાસ્ત્રો ને આપણી શ્રુતિઓ, ઉપનિષદો તો ત્યાં સુધી કહે છે કે જેના જીવનમાંથી રસ ખોવાઈ જાય છે એ માણસ શ્વાસ લેતો ખાલી શરીરનું પૂતળું જેવું છે. પૂતળું કોઈ કેવું હોય કે એનામાં શ્વાસ ન હોય, પણ આ શ્વાસ લેતું પૂતળું સમાન, જેના જીવનમાં રસ નથી. અરે બેનો, આપણે તો શાકભાજી લેવા જઈએ ને તોય ગાજર, મૂળા ઈ રસ વગરના હોય ને ઓલો શાકભાજીનો કાચિયો બિચારો ઓલો 15 રૂપિયામાં દેતો તો આ રસ વગરના ગઈકાલના પરમદીના માડી આ 5 રૂપિયામાં લઈ જાઓ. હવે આવા કાંઈ લેવાતા હશે? તમે વિચાર કરો, ગાજર મૂળાય જો આપણને રસ વગરના ન હાલે તો આખતું જીવતે જીવતું માણા જેના જીવનમાં રસ ન હોય કેમ હાલે? જો ગાજર મૂળા જેનામાં રસકસ ન હોય તો એ આપણે ફેંકી દઈએ છીએ, એ આપણને ચાલતા નથી. તો આખે આખો માણસ જેના જીવનમાં રસ ન હોય એ કેમ ચાલે? અને જેના જીવનમાં રસ ન હોય ને એ ધર્મ, આધ્યાત્મ કે પરમાર્થ, કોકનું હારું કરવું, ક્યાંક દાન દેવું, એ વાત તો બહુ દૂરની રહી, તો બહુ મોટી ભૂમિકામાં આવી જાય. જે માણસના જીવનમાં રસ ન હોય ને એ પોતાનો વ્યવહાર, પોતાનો ધંધો, નોકરી ન કરી શકે. ધર્મ, આધ્યાત્મ, પરમાર્થ એ તો બહુ આગળની વાત છે, એ તો ભૂલી જાઓ. પણ જેના જીવનમાં રસ નથી, પોતાનો સામાન્ય સાધારણ વ્યવહાર પણ નિભાવી ન શકે. તો આપણા જીવનમાંથી રસ ખેંચાતો જાય છે, ચૂસાતો જાય છે. ત્યારે આવા સરસ મજાના દિવસોમાં આ ભાગવત ગંગા મને ને તમને રસથી તરબોળ કરવા આપણા ગામમાં આવી છે. કે આપણે જીવનમાં ક્યાંક હતાશાના અમુક પીરિયડ આવી જાય, હતાશાના અમુક ક્ષણો આવી જાય, આપણે માનસિક રીતે થોડાક રસકસ વગરના હતાશ થઈ ગયા હોય, ઉદાસ થઈ ગયા હોય, ત્યારે આવા સરસ મજાના નવા દિવસો આવે, નવા વર્ષના દિવસો આવે, અને એમાંય ખાસ કરીને આ ભગવાનનું સાનિધ્ય મળે, આપણે રસથી તરબોળ, તાજા માજા, રિચાર્જ થઈ જાય, એના માટેની આ કથા છે. ભાઈઓ પાન મસાલા બહુ ખાતા હોય ને એ બધાના જો દાંત ધોળા ન હોય ને મેં આપણું આખું સોરઠ ધોળા દાંત ન મળે જેન્ટ્સમાં. તો એ જે પાન જેમ આપણે ખાઈએ, તમે ખાઓ છો, આપણે નહીં, તમે. હા, તો એમાં જે લાલ રંગ ચડે છે, તો એ લાલ રંગ શેનાથી આવે છે? પાન મસાલામાં જે સામગ્રીઓ વપરાય છે, દિવ્ય તમાકુનો રંગ તો કાંઈ એવો હોય નહીં, સોપારીમાંથી એવો કોઈ રંગ હોય નહીં. એ રંગ શેનો ચડે છે? લાલીમાં જે લાલ રંગનો આવે, એ લાલ રંગ શેનો આવે છે? બધા પાન રસિકોને ખબર હશે, કથ્થા એમાં નાખવામાં, કથ્થો, બરાબર ને? વિચાર કરો, એક પાનમાં જો એક કથ્થો નાખી દો, કથ્થા નાખી દો. કથ્થા મૂળ શબ્દ ક થ અડધો આખો થા, મૂળ શબ્દ એ છે. તો જો આપણા મુખમાં લાલીમાં આવી જતી હોય તો આ કથા જો મારા ને તમારા જીવનમાં આવી જાય તો આપણા જીવનમાં લાલીમાં આવી જાય, ગુલાબી આવી જાય, લાલીમાં આપણા જીવનમાં આવી જાય. હા, આ મારા ને તમારા જીવનને હર્યું ભર્યું કરવા, આપણા જીવનમાં લાલીમાં લાવવા આ કથાઓ છે. અને આ કથાને સાકાર કરવા માટે અનેક દાતાઓ અહીંયા જોડાણા. કોઈએ ધનથી, કોઈએ તનથી ને મનથી, તો બધાએ જેની પાસે જે શક્તિ હતી એ બધાએ પોતપોતાની શક્તિનો વિનિમય કરી
અને સુંદર મજાનું આખું અમારું ગામ લાભ લે, એટલું નહીં અમારો આખો આ વિસ્તાર લાભ લે, એવી ઉદાર ભાવનાથી આ સુંદર મજાનું આયોજન. ખરેખર તો કથા ગમે તે સમયે સાંભળીએ ઉત્તમ જ છે, કોઈ પણ સમય હોય ઉત્તમ જ છે. પણ અમે તો રાઉન્ડ ધ યર 12 મહિનાઓ કથા કરતા હોય, રૂટીન છે. આજ આ ગામમાં, કાલ ત્યાં ગામમાં, આવતે મહિને ઓલે ગામમાં, રૂટીન છે. પણ હું તમને મારો અંગત એકદમ પ્રામાણિક, વેરી ઓનેસ્ટ, એકદમ હૃદયથી ભાવ કહું, જે કથામાં આનંદ અને દિવ્યતા દિવાળી કે બેસતા વર્ષના પછીના દિવસોમાં ભાઈ બીજનું મુહૂર્ત હોય, કાં લાભ પાંચમનું મુહૂર્ત હોય, આ 2 મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ હોય છે કથાઓ માટેના. એ કથામાં જે દિવ્યતાનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, એ અનેરો જ. આપણે એમ કહેતા હોય ને કે નવા વર્ષ, નવું કાંઈ પણ શરૂઆત કરીએ ત્યારે ભગવાનનું નામ લઈને કરીએ, તો અહીંયા તો 7-7 દિવસ ભગવાનના આપણે ત્યાં બેસણા થતા હોય નવા વર્ષના. આ બધા તહેવારો હું ઘણીવાર વિચારતી હોઉં, આ બધા તહેવારો ઋષિ મુનિઓએ તમે જોજો બહુ પરફેક્ટલી 2-3 મહિનાના, 1.5-2 મહિનાના ગાળે મૂકી દીધા છે. વિદેશ જેવું નહીં, ત્યાંના લોકોને એક ડિસેમ્બર મહિનામાં 15 દીની રજાઓ પડે ને ભાઈ આખું વરસ મજૂરી કર્યા રાખે, આખું વરસ મજૂરી કરે ને ડિસેમ્બરના 15 દિવસ એ લોકો મજા કરે. પણ આપણને એમ ન હાલે. આપણે તો હમણાં પછી હોળી આવે, પછી વળી કાંઈક આવે, એમ 2-3 મહિને કાંઈક ઊભું જ હોય. શું કામ કર્યું હશે? આ બધા દિવસો આપણને આપણા રૂટીન જીવનમાં, સવારે ઉઠ્યા, કમાવા ગયા, ધંધો વેપાર નોકરી, જેનું જે પ્રકારનું, ખેતી, જેનું જે પ્રકારનું જીવન એ કર્યું, સાંજે આવ્યા, જમ્યા, થોડીક વાર પરિવાર હારે બેઠા અને રાત્રે સૂઈ ગયા. આ રોજ બધાની ઘટમાળ છે. એ રોજની ઘટમાળમાંથી, ઘટનાક્રમમાંથી થોડોક સમય કાઢી અને આપણે વિચાર કરવા માટે કે મારા જીવનનો ધ્યેય જે છે એ શું સાચો છે, અને જે મારો ધ્યેય છે એ પામવા માટે હું સાચા રસ્તે છું કે નહીં. એટલા માટે અમુક નવરાશના દિવસો આપણા ઋષિમુનિઓ તહેવારના રૂપે મને તમને આપ્યા છે કે રોજિંદા ઘટનાક્રમમાંથી ટાઈમ કાઢી અને આપણે આપણા જીવન વિશે વિચારીએ કે હું સાચા રસ્તે છું કે નહીં. આપણે અહીંયાથી માનો અમદાવાદ ગાડી લઈને જવાનું હોય અને કોઈ પહેલી વાર જતું હોય ને બહુ જોયો ન હોય રસ્તો, તો રસ્તે આપણે કોઈને મોબાઈલ વાપરતા ન આવડતા હોય, જીપીએસ ને મેપ ને બધું વાપરતા ન આવડતું હોય, તો આપણે તો સરસ મજાનું ને વચ્ચે ચાયના જેટલા ગલ્લા આવે ત્યાં પૂછીએ બારી ખોલીને કે ભાઈ આમ જવું છે, તો ડાબી બાજુ વાળું પૂછતા જઈએ, રસ્તો પૂછતા જઈને આપણી જગ્યાએ પહોંચી જાય. બરાબર? તમે વિચાર કરો, 150, 200, 300 કિલોમીટરનો રસ્તો જો આપણે કાપવાનો હોય, પહોંચવાનું હોય, તો આપણે 2-4 જણાને પૂછવું પડે છે અને પછી આપણે આપણી મંજિલે પહોંચીએ છીએ. તો આ 70-80 વર્ષનું આપણે જીવન કાઢવાનું હોય તો હું સાચા રસ્તે છું કે નહીં, માર્ગદર્શન મને તમને આ શાસ્ત્રો સિવાય બીજે ક્યાંથી મળે? જો 5-6 કલાકનો રસ્તો આપણને એમાંય જો કોકનું માર્ગદર્શન જોઈતું હોય તો પછી આ 70-80 વર્ષનું જીવન મારે કેમ જીવવું છું તો બરાબર જીવવું છું કે નહીં, એ માર્ગદર્શન મને તમને ન જોયું? અને એ ક્યાંથી મળે? આ શાસ્ત્રોના સાનિધ્યમાંથી મળે. મારો જીવનનો ધ્યેય નેક હોય, મારા ને તમારા જીવનમાં વિવેક જગાડવા માટે આ કથા છે. નાના હતા ત્યારે કાંઈક વાર્તા બહુ સરસ સાંભળી. ત્યારે તો નાના હોય ત્યારે બાળપણની કથાનો મર્મ મોટા થાય ને તો સમજાય. વિચાર કરો
કે એક લોહીનું ટીપું ચાખી જવાથી જો એ સિંહનો મૂળ જન્મજાત જે સ્વભાવ છે એ જો જાગૃત થઈ જાય તો મારા વાલા આ કથા જે છે ને એ મને ને તમને આપણી અંદર વિવેક આનંદ અને ભક્તિ આપણો જન્મજાત સ્વભાવ છે આ ઈ ચાખવા માટે આપણે અહીંયા કથામાં આવીએ છીએ કે આમાંથી કંઈક ચખાઈ જાય, આમાંથી કાંઈક ચટાઈ જાય, આમાંથી કાંઈક ચખાઈ જાય તો મારા ને તમારો અંદર રહેલો મૂળ આનંદનો સ્વભાવ જાગૃત થઈ જાય. મૂળ સ્વભાવ આ જે ક્રોધ ને વેર ને આ તો આપણે ઉપરથી આડંબરો ચડાવેલા છે, આ બધા આડંબરો આપણે ચડાવેલા છે, પણ જે મૂળ સ્વભાવ છે આનંદનો એ જગાડવા માટેની આ કથાઓ. વિવેક બિના સત્સંગ વિવેક ના હોય. રામચરિત માનસમાં તુલસીદાસજી કહી ગયા બિના સત્સંગ વિવેક ના હોય. તો આ ચાખવાની ને ચાટવાની, વિવેક ચાખવાની ને ચાટવાની પ્રવૃત્તિ છે. ભાગવતજીના મહાત્મ્યનું દર્શન આપણે ગઈકાલની કથામાં કરતા હતા. ભાગવતનું મહાત્મય, ભાગવતની કથા શરૂ કરીએ એની પહેલા ગાવાનો શાસ્ત્રોનો નિયમ છે. કોઈ પણ આપણે કથા કરીએ, રામ કથા કરીએ, શિવ કથા કરીએ, કૃષ્ણ કથા કરો, આપણે કોઈ પણ આપણે કથા કરીએ તેનો નિયમ છે કથા શરૂ થાય એની પહેલા એ કથાના મહાત્મયનું વર્ણન કરવું. કથાનું મહાત્મય એટલે કે આ સાંભળવાથી મને ને તમને શું મળશે. કારણ કે આપણા ઋષિ મુનિઓને ખબર હતી કે લાલો લાભ વગર વોટ્સ ઇન ઇટ સ્ટોર ફોર મી, મારા માટે હું કામ સાંભળું ભાઈ. પેલો જ તો પ્રશ્ન એ થાય કે હું સાંભળું તો શું કામ સાંભળું, કાંઈ લાભ છે તો સમય આપું, નતર જય સિયારામ. તો સૌથી પહેલા જ મહાત્મય કે આ સાંભળવાથી જીવનમાં શું મળશે એનું પહેલા કથન કરો ને પછી કથા કરો. આ ઋષિઓનો આગ્રહ છે. અને જ્યાં સુધી મહાત્મય ખબર નથી પડતી, કોઈ વસ્તુ કે વ્યક્તિનું મહત્વ ન સમજાય ને ત્યાં સુધી આપણને એના પ્રત્યે ભાવ જાગે નહીં. જ્યાં સુધી કોઈ માણસ કે વસ્તુનું મૂલ્ય ન સમજાય, એની કિંમત ન સમજાય ત્યાં સુધી ભાવ ન જાગે. તમે જોજો અહીંયા સુરતના ઘણા બધા રહેવાસીઓ, વતની વલ્લભીપુરના પણ રહેવાસીઓ સુરતના એવા ઘણા બધા અહીંયા હાજર છો. હીરાના સાથે કાંઈક ને કાંઈક આડકતરો ક્યાંક સંબંધ આવી જતો હોય. હવે તમે વિચાર કરો, આપણને ખબર છે એક હીરો હોય એની કિંમત કેટલી હોય, આટલું પડીકું હોય હીરાનો, પણ એની કિંમત કેવડી હોય આપણને ખબર છે. હવે તમે વિચાર કરો ઈ ને ઈ પડીકી હીરાની પડીકીમાં 2, 4, 5, 10 હીરા હોય અને કેટલી અમૂલ્ય વસ્તુ થઈ જાય. ઈ પડીકી તમે સમજી લ્યો કે કોક એવું ઘનઘોર જંગલ છે કે જ્યાં આજની તારીખે આદિવાસી વસ્તી રહેતી હોય, અને આજની તારીખે એવી વસ્તી છે હો. આમ તમે જંગલ વિસ્તારમાં વયા જાઓ ને, ગીચ જંગલ વિસ્તાર, ત્યાં આજની તારીખે એવા આદિવાસીઓ રહે છે જેને આજની આ 21મી સદીની દુનિયા હારે કોઈ લેવા દેવા નથી. એને મોટર શું, મોબાઈલ શું, ભણવાનું શું, સ્કૂલ શું, એને કાંઈ ખબર નથી. આજની તારીખે એનું આદિવાસી જીવન જીવે એવી વસ્તીઓ છે હો ભારતના જંગલોમાં, આફ્રિકાના જંગલોમાં બધે છે, જેને સામાન્ય જીવન સાથે કાંઈ લેવા દેવા નથી, જે હજી પણ જે હજારો વર્ષ પહેલાં જીવતા એમ જ જીવે છે. હવે તમે એક વિચાર કરો, એ જંગલની અંદર કોઈક આદિવાસી માણા એ હીરાની પડીકી આમ ઠેં લાગે ને ઢીકરું ઉડે નીચેથી આમ હીરાની પડીકી નીકળે એટલે પહેલાં એમ જોવે કે આ છે હું. એને તો ખબર જ નથી હીરો શું, સોનું શું, ચાંદી શું. પહેલાં તો આમ બટકું ભરે, ખવાય એવું છે કે નહીં, એના માટે તો એક જ વસ્તુ કામની, ખવાય છે કે નહીં. બટકું ભરાયું, ખવાતું તો નથી, તો આમ કરીને કરે ગા. શું કામ? એની કિંમત એને ખબર નથી કે ભઈલા આ એક વસ્તુ કેટલી કિંમતી છે.
એ કિંમતી વસ્તુ એના હાથમાં આવી જાય અને એની મૂલ્ય ખબર નથી, એની કિંમત ખબર નથી, તો હાથમાં આવેલું એવું રતન, એવું હીરો એ જો ફેંકી દે, એ નહીં પડી કે મને તમે આમ રસ્તે હાલતા જઈને હાથમાં લાગી જાય તો કોઈ જોવે છે કે નહીં, આડોશી પાડોશીને ખબર ન પડે એવું હંતાડીને આપણે ઘરની એવી તિજોરીમાં ફિટ કરી દઈને વળી બહારથી દરવાજો બંધ કરી દઈ. શું કામ? કારણ કે મને તમને એની કિંમત ખબર છે, મને તમને એની કિંમત ખબર છે એટલે આપણે એને સાચવી મૂકી જી. ઓલા આદિવાસી, ભોળા આદિવાસીને એની કિંમત ખબર નથી એટલે એ ફેંકી દે છે. એમ શાસ્ત્રોનું પણ આ અમૂલ્ય જ્ઞાન, જો એનું મૂલ્ય ખબર ન હોય, જો એની કિંમત ખબર ન હોય, તો સાંભળતા ઘણા નથી કહેતા કથા સાંભળી નાખી. ઘણા મને આવીને બહુ કેવો પ્રેમથી, બિચારા ભોળા માણસના લોકો હોય અને આનંદ આવે એની વાત સાંભળી, દીદી તમારી ઘણી બધી કથા સાંભળી નાખી, કથા સાંભળી નાખી. મેં કીધું એ નાખવાની નહોતી, રાખવાની હતી. એ નાખવાની નહોતી ભઈલા, રાખવાની હતી. એટલે આપણે સાંભળીને નાખી ન દઈ અને રાખી મૂકી, એટલા માટે મહાત્મ્યથી શરૂઆત થાય.